પલાટી વાળી બેસવાનું તો હમણાં નીચે પલાટમાં બેસીને તમે બતાવી શકો. બતાવી દો. જોરદાર જોરદાર. નામ ભરત ચૌહાણ. 2016 થી હું હેરાન થતો હતો ઘૂંટણના દર્દ માટે. પછી છેલ્લે 3 થી 4 ડોક્ટરને અહીંયા બરોડામાં કન્સલ્ટ બી કર્યો. પણ જ્યારે શિવમભાઈને મળ્યો ત્યારે એમણે મને કીધું કે તમારી કાર્ટેજ હવે બનશે નહીં, તમે કોઈ બી મેડિસિન ખાશો કોઈનો ઈલાજ નહીં થાય, તમારે ની રિપ્લેસ કરાય છૂટકો છે. મેં કહું ઓકે ડન. કીધું ચલો ક્યારે કરવું કે આ તારીખ આવી જવાનું આપણે. એક કરાયું, બીજું કરાયું, બંને પગનું ઓપરેશન થઈ ગયું ઓકે કમ્પ્લીટ. હું ચોટીલા પણ જઈ આવ્યો, 25 મિનિટમાં નીચેથી ઉપર ગયો. માતાજી મહેરબાની. કોઈ સપોર્ટ નહોતા. લાકડી લઈ ગયો, ભાઈએ કીધું લાકડી લઈ જાઓ, લઈને ગયો લાકડી, પણ એનો યુઝ ના કરે. આપણા તલવારની જેમ પકડી રાખી લાકડી અને ઉપર જઈને નીકળ્યા. એક તો ઉઠક બેઠક રોજ 50 કરું છું ડેલી. બોક્સ સ્ટ્રેચિંગ આમ કરવાના એ બી લગભગ 15 વાર કરું છું. પલાટી વાળી બેસવાનું તો હમણાં નીચે પલાટમાં બેસીને તમે બતાવી શકો. બતાવી દો. જોરદાર જોરદાર. આનાથી વધારે સરસ શું કહેવાય ટેસ્ટિમોનિયલ હોય જ ના શકે. સુપર. હાથ પકડવાની જરૂર નથી. સપોર્ટ નહીં જરૂર. આ બધું થેન્ક્સ ટુ શિવમ સર. અરે તમારી મહેનત. હોસ્પિટલને તો એટલું માનું છું કે આપણા ઘરના મિસિસ ને આપણા ઘરના બૈરા નહીં રાખે એ રીતે તમને ગ્લોબલ હોસ્પિટલમાં રાખશે. એમનો નર્સિંગ સ્ટાફ, એમનો વોર્ડ બોયનો સ્ટાફ, માસિક એમનો સ્ટાફ ઓલ આર ગુડ અને વેરી કોઓપરેટિવ. કોઈ જાતનું કોઈ તમને ટ્રબલ પડતી નથી. તમે અહીં આવો હોસ્પિટલમાં દવાખાને આવો, દવાખાને કરાવો ઈલાજ, કોઈ તમને ટ્રબલ નહીં પડે. મને આજની તારીખમાં ઘણા પૂછે છે કે બરોડાના સારા ડોક્ટર કયા? હું 5 પણ મેં કરાયું શિવમભાઈ પાસે. કેમ? મને એમના પર ટ્રસ્ટ છે.